લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ તો એક્શન મોડમાં આવી ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટીઓ હજુ થોડી તૈયારીઓમાં નથી દેખાતી. એક તરફ ઇન્ડિયા ગઠબંધનની વાતો થાય છે, તેને લઈને તાલમેલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અભાવ દેખાઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ ભાજપે ભરતી મેળો શરૂ કરી દીધો છે. આ ભરતી મેળો એવો છે કે જેને લઈને વજુભાઈ વાળાએ પણ સંકેત આપી દીધા હતા. કદ્દાવર નેતા એવા વજુભાઈ વાળા તેમજ તેઓ પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને તેમનું ખૂબ જ સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ જ મોટું કદ માનવામાં આવે છે. અને તેમણે સંકેતો આપ્યા હતા કે આગામી સમયમાં ખૂબ જ મોટા પાયે કોંગ્રેસના એવા નેતાઓ આવશે કે જેને લઈને હર કોઈ ચોંકી જશે. અને એવી જ રીતે ઉત્તર ગુજરાતમાંથી પણ હવે સમાચાર આવી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાંથી પણ મોટા મોટા અગ્રણીઓ ભાજપમાં જોડાઈ શકે છે અને એ કોંગ્રેસથી છેડો ફાડી શકે છે. હવે શું છે સમાચાર, તેને લઈને હું સમગ્ર વિગતવાર વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. છેલ્લે સીજે ચાવડાની કોંગ્રેસમાંથી વિકેટ પડી ચૂકી છે. એના પહેલાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી જ સમાચાર આવતા હતા કે હજુ ઘણા બધાની વિકેટ કોંગ્રેસમાંથી પડી શકે છે. જો કે આમ આદમી પાર્ટી પાસે હવે 4 ધારાસભ્યો જ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પાસે ક્યાંક ને ક્યાંક એવા સમાચાર પણ છે કે કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. આ વચ્ચે કોંગ્રેસને ટેન્શન થાય એ વાત સાચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ છે કે ભાજપ પાસે પૂરતું બહુમત છે, છતાં પણ તે કેમ આવી રીતનું કરે છે તેને લઈને પણ વિપક્ષ ક્યાંક ને ક્યાંક સવાલ પૂછે છે. ઓપરેશન લોટસના નામે જે રીતે ધારાસભ્યોને તોડવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષ આકરા પાણીએ જોવા મળે છે. પરંતુ સવાલ ફરી ત્યાંનો ત્યાં જ આવીને ઊભો થઈ જાય, કારણ કે સમાચાર મળી રહ્યા છે ઉત્તર ગુજરાતમાંથી મોટા એટલે કે ઉદ્યોગપતિઓ હોય કે કોઈ સંસ્થાના અગ્રણી હોય તે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. તેમજ કેટલાક કોંગ્રેસના પણ કેટલાક અગ્રણીઓ અને આગેવાનો ભાજપમાં જોડાઈ શકે. એટલે કે ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખૂબ જ મોટા પાયે ભરતી મેળો થઈ શકે છે. અને આ ભરતી મેળો હવે ઉત્તર ગુજરાતમાં થાય તો નવાઈ નહીં, કારણ કે હવે ઉત્તર ગુજરાતનો વારો લેવામાં આવે છે. અગાઉ સૌરાષ્ટ્રમાંથી પણ નેતાઓ જોડાઈ ચૂક્યા છે અને હવે ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે લોકસભાની ચૂંટણી પહેલાં નેતાઓ જોડાશે. સીજે ચાવડા જે વિજાપુરના ધારાસભ્ય હતા તેમણે પણ ક્યાંક ને ક્યાંક રાજીનામું આપી દીધું હતું અને હવે કોનો વારો આવે છે અને કોણ ભાજપમાં જાય છે તે આવનારો સમય જ બતાવશે. હાલ તો ભાજપે આ ભરતી મેળો શરૂ કરી દીધો છે અને કદાચ એ ક્યાં જઈને અટકશે એ હું અને તમે નથી જાણતા, પણ કદાચ CR પાટીલ જાણતા હશે અને અમિત શાહ જાણતા હશે. પરંતુ હાલ તો આ ભરતી મેળો અટકશે તેવા કોઈ સંકેત લાગી નથી રહ્યા. ભરતી મેળો હજુ ચાલુ રાખશે, જેને આપણે ઓપરેશન લોટસના નામથી ઓળખી લઈશું. પરંતુ કેમ જઈ રહ્યા છે તે લોકો, તેના પાછળ ઘણા બધા કારણ છે. વિપક્ષના પોતાના કારણો છે અને ભાજપના પોતાના કારણો છે. જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે તે લોકો એવું જ કહે છે કે અમને સંતોષ નથી, અથવા તો એમના જો નિવેદનો તમે જોશો તો દરેકના નિવેદનો એક જેવા જ લાગશે. તમને એવું લાગશે કે આ દરેક જેટલા બી છોડીને જાય છે એ એક જેવા નિવેદનો કેમ આપી રહ્યા છે, પરંતુ આના પાછળ પણ કંઈક સંકેતો હોય છે અને એટલા માટે તેઓ છોડીને જતા હોય છે. તેમની નારાજગી લોકસભાની ચૂંટણી ટાઈમે જ કેમ આવે છે એને લઈને પણ જનતા ખૂબ સારી રીતે સમજે છે કે તેમની નારાજગી હતી કે બીજા કોઈ કારણ છે. ખેર, હાલ તો સમાચાર મળી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે ઘણા બધા નેતાઓ કોંગ્રેસ છોડીને તેમજ અગ્રણીઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી નમસ્કાર.